માસીના છોકરાને લાયા ને પપ્પા, કારણ કે એના ગામના બાજુમાં છે એટલે એની બધી માહિતી હોય. સરસ મજાની એક વસ્તુ જોવા માટે જવાનું છે, તો અમે પપ્પાને 2 જણા જઈ રહ્યા છીએ. તમારે જે લાવવો એ લાવજો. રૂમાલ લઈ લીધો છે અને આપણે અત્યારે લોકાચાર જવા માટે નીકળીએ છીએ. તો સંગીતા ભાભીને જવાનું છે બેસનામો, એટલા માટે સંગીતા ભાભી ખેતરમાં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા બ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈઝ વાગી ગયા છે 7:30 અને અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો બ્રશ કરીને આપણે થઈ ગયા છીએ અત્યારે એકદમ રેડી. તો આપણે જઈ રહ્યા છીએ દૂધ ભરાવવા માટે ફટોફટ વહેલા. હજી આપણે દૂધ ભરાવવા માટે જઈ પાછું સટલાસના જવાનું છે થોડું વહેલા. પછી આપણે અત્યારે બાલ કટિંગ કરાવશે વહેલા. તો આ સાઈડ તો 2 જણા બેસી ગયા છે ચા પીવા માટે. રોટલો ખાવાનો. મકાઈનો રોટલો ખાઈને તો મકાઈનો ખાવાનો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો ગાય દકન તો મમ્મીને તો ચા પીવા માટે બેસી ગયો છે વહેલા ગાયો વાયો ધોઈને. નહીં મમ્મી? આ સાઈડ તો ચા બા પીવાનું કોમકાજ ચાલુ છે. બીજો બધો પીધો. મમ્મી તેજલ ભાભી 2 જણો છેલ્લો હતો. આ સાઈડ પપ્પા બેઠા છે જો ચા બા પી. આપણે દૂધ ભરવા માટે નીકળીએ. અને સંગીતા ભાભી અને સૃષ્ટિ હવે સ્કૂલમાં જ હશે. તો સંગીતા ભાભી સૃષ્ટિને તૈયાર કરે. ઉપાડો એટલી વાત. તો સૃષ્ટિ જો આવ તૈયાર. તો સૃષ્ટિ ગુડ મોર્નિંગ. તો જો સૃષ્ટિએ તૈયાર થવા આ સાઈડ સંગીતા ભાભી જો ગુડ મોર્નિંગ. રાધે રાધે. હા સરસ. તો જો ગાઈઝ આપણે અત્યારે બાલ કપાઈને અને એકદમ રેડી થઈ ગયા છીએ. અને આપણે અત્યારે જવાનું છે લોકાચાર જવા માટે આપણે નીકળીએ છીએ. તો આપણે થઈ ગયા છીએ તૈયાર. તો આપણે હવે રૂમાલ લઈ લીધો છે અને આપણે અત્યારે લોકાચાર જવા માટે નીકળીએ છીએ. તો આ સાઈડ તો મમ્મી તેજલ ભાભી ને બધો ખેતરમાં જતો રહેશે સાર વાઢવા માટે. આપણે અત્યારે ખેતરમાં નહીં જવાનું, કારણ કે આપણે અત્યારે લોકાચાર જવા માટે નીકળીએ છીએ એટલા માટે. તો જો આ સાઈડ બા બેસી ગયો છે ત્રિશુને અકળવા માટે. નહીં ત્રિશુ, ઊંઘ નહીં આવતી રે? હા હા. અત્યારે કોઈ ખવડાવે કે નહીં? પડીકું બિસ્કીટ ખવડાવો. પડીકું ના ખવડાવવાનું, વધારે બિસ્કીટ જ ખવડાવવાનું ખાલી. બીજું બધું ના ખવડાવવાનું આડાવડી, નકર બીમાર થઈ જાય પાછો. તો ચલો બા તો એકણ બેઠો છું અને આપણે એવું જવા માટે નીકળશું. પણ એ પહેલાં વળી યાદ આવી ગયું કે આપણા ભાઈબંધને મંગાવી છે પહેલાં તો ટોપી. તો ટોપી બી પહેલાં છે ને ઘેર લીધી હતી ગાય. સારું થયું કે યાદ આવી હતી ને કે મારે છેક ત્યાં જઈને પાછું લેવા માટે આવવું પડે. તો ચલો ટોપી વોપી લઈ લઈએ ને આપણે નીકળીએ. તો મળશું એવું પાછા ઘેર આવીને, કારણ કે આપણે ત્યાં વ્લોગ નહીં બનાવીએ. ચલો તો જો આપણે તો નીકળ્યા છીએ. આ સાઈડ આવી જશું સંગીતા ભાભી ચારો હટવા માટે. આજ તો ખેતરમાં નહીં ગયો ત્યાં નહીં ભાઈ. શું જવાનું કોમ છે ભાઈ? પેલો 2 વચ્ચે થયું રહીને છે. તો હાલ શિવરાત્રી આવે છે ને નહીં, એટલા માટે આડો તહેવાર આવે છે એટલે. તો સંગીતા ભાભીને જવાનું છે બેસનામો, એટલા માટે સંગીતા ભાભી ખેતરમાં જવા નહીં એટલે ફટોફટ પછી 4 વાઢી સેદાજીને બેસો તાન ગાડી કસી નહીં ગઈ. તો ગાડી કસી ગમમાંથી એટલે સંગીતા ભાભીને જવું. પણ અત્યારે વચ્ચે 4 બાર વાઢીને નાખી પછી નીકળીશ. તો ચલો હા મમ્મીને લાવશે તેજલ ભાભી 2 જણા જવા સુધી. તો ચલો આપણે નીકળીએ. એવું આપણે લોકાચારથી ઘેર આવી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ પપ્પાને 2 જણા એક જગ્યાએ બહાર જઈએ છીએ થોડા. તો હવે આપણા વ્લોગમાં બન્યા રહેજો, કારણ કે આપણે આજે સરસ મજાની એક વસ્તુ જોવા માટે જવાનું છે. તો અમે પપ્પાને 2 જણા જઈ રહ્યા છીએ. આ સાઈડ જુઓ પપ્પા રેડી થઈ ગયા નહીં પપ્પા? તો પપ્પા અરે આ પાછળથી આઘારો કે સાહેબ પગ પી લઈ ગયો. તો પપ્પા રેડી થઈ ગયા છે અને આપણે રેડી થઈ ગયા છીએ. અને હું એકડે બધા વાત જોઈ રહ્યો છું, પણ તમારે હાલ અમે નહીં કી અમે જઈએ એના પછી તમારા ઉજી સમાચાર આવશે બરાબર. એના પહેલાં એક ગોળી હાલ દો તો ખાઈ તમારે જે લાવવો એ લાવજો. તો આપણે જઈએ છીએ પપ્પાને 2 જણા. તો આપણે બાઇક ચાલુ કરીએ અને નીકળીએ ગઈ છે મસ્ત એક આજે વસ્તુ જોવા માટે જવાની છે. તો આપણા વ્લોગમાં બન્યા રહેજો. આપણે ત્યાં જઈને તમને બધું બતાવીશું કે આપણે શું કરવા માટે જઈએ છીએ. પહેલાં આપણે પ્રકાશનો ફોન લગાવીશું, એના પછી આપણે કાર્યક્રમ આગળ ચાલુ કરશું. તો ચલો નીકળ. તો ગાય જો આપણે તો આવી ગયા છીએ જોવા માટે ગાય. તો આ સાઈડ જો પપ્પા આવી ગયા છે અને આપણે ગાય જોવા 2 જણા જોઉં છું અને આપણે આવી ગયા છીએ. જો ગાય જોવા માટે આવી ગયા. માસીના છોકરાને લાયા ને પપ્પા, કારણ કે એના ગામના બાજુમાં છે એટલે એની બધી માહિતી હોય અને એની પાસે ઓળખો સારી પડે નહીં પપ્પા?
તો ભાઈ જો અમારે છે પોણી જેટલું અત્યારે છે માસીની કણાય છે આપણે તો આ સાહેબ પપ્પા જ્યાં છે આપણે જઈએ છીએ વીકન્ડ આપણે તો માસીના ઘેર આવ્યા હતા એથી વળકણ આવ્યા હવેથી પપ્પાને બેના ઘેર નીકળીએ છીએ તો આપણે ગયા હતા ગાઈ ગાય જોવા માટે પણ આપણે ગાય જોવા માટે ગયા હતા તમને કીધું હતું કે આપણે ત્યાં જઈને બતાવીશું તો આપણે ગાય જોવા માટે ગયા હતા આપણે ફાઇનલ ડિસિઝન હજી લીધું નહીં હવે તેજલ ભાભી એમ પૂછશે ક્યાં જઈને બધાનું પછી ફાઇનલ ડિસિઝન આપણું લેવા તો પપ્પાને પાછળ આવશે ને આપણે આવી જઈશું જો તો પેલી સાઈડ પપ્પાને આવશે જો ચલો આપણે તો પપ્પાને બે જણા ઘેર નીકળી જાય છીએ માસીના એ જ આવ્યા અને ગાય જોવા માટે પણ જે આવું કે પપ્પા આવું આપણે ડિસિઝન ઘેર જઈને લેવું કે ઘેર જઈને આપણે તમને જે હોય એ કહેવું હવે ઘરવાળા પહેલાં તો બધા પૂછશે તેજલ ભાભીઓને મમ્મીઓને બધાને ઘેર જઈને પહેલાં પૂછશે ઘેર જઈએ આપણે વધી પછી ફાઇનલ ડિસિઝન લઈએ પછી તમે બધાને કહીએ તો ચલો આવું મળશું આપણે સીધા ઘેર થઈ ઠંડી વાત નહીં કોઈ ઠંડી વાત છે ને બે ત્રણ તો નીકળી જાય છીએ તો હતા માસીના ઘેર એટલે કે ચોડપ ગયા હતા ચોડપથી થોડા 2 કિલોમીટર આગળ ગયા હતા ગાય જોવા માટે તો આપણે ગાય જોવા માટે ગયા હતા પણ તેજલ ભાભી એમ પૂછીએ એમ કારણ કે આપણને તો શું ખબર ગાય દોવાની ઈવન છે એટલે આપણે તો ખાલી આગળ ઊભું જ રહેવાનું છે એટલે દોવાની ઈવન છે એટલે પૂછપરછ ઈવન જ કરવી પડે ગાય એટલા માટે જો તેજલ ભાભી હાલ તો લુગડા ધોવાનું કામકાજ ચાલુ જ હોય તો પણ આમ ગાય જોવા શાણે જઈશું ખબર નહીં હા એટલે ગાય જોવા નહીં જવાય ગાયને દોવા માટે જવાય નહીં ગાય દોવો તને ખબર પડે તે દોવો તમને ગમે પછી આગળ વાત થાય હા કૂદાય છે ભાઈઓ એક વેતર છે ને એટલે કૂદાય અને 3 કે 4 દાડા થયા સુધી ભાઈ હા હા 3 જણા ના જવાય 3 જણા થોડું જવાતું બાઇક ઉપર 3 જણા જવાતું રોડ તો એ તો ડાળા વગરનો છે હા 2 જણા જવાનું માસી આબાને કહેતો હતો પપ્પા તો ના આવું કરવા પપ્પાને તો પણ પપ્પાને તો કોઈ કોમ નહીં થાય 3 જણા તો જવાનું છે એ રીતના પેલા રસ્તો સારો નહીં એટલા માટે હા રસ્તાને તો આમ આમાં છેલ્લા ટરબાઓમાં મળે 15 થી 20 ટરબાઓમાં મળે 5 મિનિટ તો અમે ઊભા રહ્યા ઓછોમાં તો આમ માટી એટલી ઉડીને પપ્પાને પૂછજો ખાલી થઈ આવે એટલે વાત છે 2 જણા જવું પડે માસી આવવાનો છે એ તો જીએ એટલે દોવાનું તો વહેલા કરે 4:30 વાગે જેવો 4:30 5 વાગે ચાલે 4:30 વાગે ચાલે ના તો દોવા માટે તો એવું કોઈ ના ટેસ્ટિંગ તો ગમે ત્યારે થાય દૂધ તો ઓછું જ આવે ટાઈમ વગર તો 4:30 દોવા એટલે દૂધમાં તો ફેર પડે અત્યારે તો 3-4 લીટર જેવું દૂધ કાઢી દઉં 3 લીટર 3.5-4 જેવું હા કાલે જઈએ એમને ભરતા હોય ને દોવી પડે વ્યવસ્થિત વાત કરવી પડે ભાવ તાલ કિંમત નક્કી કરવી પડે પછી લવાય ડાયરેક્ટ ના લાવી દેવાય ભાવ તાલનો તો વધુ નહીં એ તો ભાવ તાલ તો થઈ જાય માસીનો છોકરો છે એટલે વધુ નહીં એમના સંબંધિત છે ભાવ તાલની ચિંતા નહીં પણ મેં આપણને ગમી જુઓ અને આ ગાય રે ને આપણે અરે કૂદવાવાળી એના કરતાં આમ ઓછો નાટક છે એમ એના કરતાં વધારે નાટક નહીં નુજનું બધી વખત પાટું નહીં મૂકતી એ કહી દઉં આ તો પાટો 16 દોયા પછી ચેક ઊભી રહીને જોવું પડે પાછું ડોલ કમ્પ્લીટ વાર રાખવી પડે થોડા દાડા તો એમ કરે થોડો તો ટાઈમ લાગશે જ નહીં 15 દાડા તો કમ્પ્લીટ એને હરતી પાડવામાં થઈ તો ચલો જોઈએ આવું મમ્મીને પૂછીએ હું કીધું બધો ગાઈસ કે એના પછી આપણે આગળ નિર્ણય લેવાનો છે કારણ કે આપણે એકલાથી કશું લેવાનું નહીં મમ્મી એમ પૂછશે તો આ સાઈડ તો જો બધો તો જો સૃષ્ટિ તો અકન બેસી સૃષ્ટિ આવું કરી છે તું હા આવું કરી છે હા આવું કરી છે શું કરી છે હું લટકાયું ઘરનું હું લટકાયું ઓહો પણ ગોદડો તો આવો ભય ના પથરે બગડી રહી સસલું છે ઓ તું સસલાની ટોકી તો સસલાની ટોકી નાખ્યું સસલું નહીં દેખાતું એટલે કમચેલી ગાયો દોવાની છે મેન ગાય દોવાની છે લેડો તાણ ફટોફટ દોઈ નહીં અને હેડો ધોઈ નાખ્યા મારે મોડું થઈ ગયું એટલે ઓ લાજો મને હાલજો બે ભૂખ લાગી છે તો ચલો પપ્પા
તો જો એકણ તો મમ્મી તો ગાય દોઈને આવી જશે. મમ્મી લેશે આવું દૂધ. તો મમ્મી દૂધ લઈ લે એટલે આપણે ગાય દોવા માટે જઈએ, બીજી દોવા માટે. હા મમ્મી, તું જોયો ગાયનો ફોટો? હા, કોને બતાવ્યો તને? એ પેલો આવ્યો તો તે જોયો. એ તો જો કહો તો હું પાડી લાવ્યો. તાણ હું અસલ છે, પણ ફોટો જોઈને મન ના વળે. એના માટે ગાયને દોવી પડે. કાલે ફાવશે 3 જણો. એ આબુ હોય તો આવશે, બીજું તો પણ 3 જણો જઈએ હોય દોવાનું. એટલા ગાઈએ કેટલા લઈ જઈએ? હળા પછી આવી રહીએ ઘેર, એવું થાય. એવું થાય. માસી કહેતો હતો કે 2 જણો આવતા આવજો ને હું આ હેંગાજી એમ કહેતો હતો. જેમ કરવું એમ. લેડો અત્યારે દોવાનું છે તો ચાલુ કરો પેલા. ડોલ લેતા શેઠજી તું રેલી બધો તું નહીં આવતું? ના હેઠ કે તો ફડડીને બટકાડ દે. હોકોળ છે? હોકોળ છે આ પેલી ઓલમાં પાણી લઈ જઈ પાણી. હોકોળ લગાવી તો આ તો ઉપડે દૂધ. આમ દૂધ પાછું તો આવી ગયું છે કે એટલે જોતો રહે જીવન. અને આ તો જો ફાર્મ હાઉસ બનાવી છે હોય. આ તો હાઉસ ઉપર હાઉસ બનાવી છે. અને ઓન લીધે તો છોકરો એમાં ચપ્પલ નાખે છે ને ગોદડો માટી વાળો કરે. તો જો આ સાઈડ તો મમ્મી તો બેસી છે અત્યારે શાક કાપવા માટે. જો કુબી લાયા છે. કુબી લાયા હું લાવતા હારું કે કુબી ખાધી. હમણાં ખબર છે, હમણાં ખબર વચ્ચે ખાધી હતી એ દાડો કુબી થોડી પાકમાં આવી હતી અને પછી હારી પાઈ હતી. આમ સરસ થઈ હતી બહુ. એટલે તો હું કુબી લાવ્યા. મારા પપ્પા કી રીંગણ નો વાલોળ મૂકી તો નહીં લેવું. બહુ સરસ થઈ હતી. એ તો રીંગણ તો ત્યાંથી સોડોપ થી કીધો હતો, પણ બાપડો અમે ખેતરમાં હતો જે ખેતરમાં તો ઠેલી શોધી ભાઈઓ પાસે રીંગણ કીધો જ નક્કી લઈ જાય. રૂમાલમાં બધા તો મારા પપ્પા કી અરે વાજે અમે કદાચ કાલે ગાય દોવા માટે આવીએ ને તો લઈ જાઉં એમ કીધું. પછી ત્યાં પછી તમે ઠેલી તો શું ખોળવા જઈએ? એ સાર વાટવા માટે આવ્યો હતો. એવું નક્કી કે જવાનો જ છે એટલો બધો આપણો શું કરવા? એટલો બધો શું કરવા નહીં મમ્મી? કિલો હોય એટલે ઘણો થઈ ગયો. પછી એકદાર બટાકામ નાખશું, એકદાર પાપડ એમ નાખશું. ઓહો રીંગણ જ ખાવાનો કું? હા મેજ્યો રીંગણ જ ખાવાનો કું? આવ શું થાય છે તમને? તબિયત બગડી ને એવું લાગે છે. ઊંઘ આવી દેખું? ઊંઘ નહીં આવી. તાન તબિયત બગડી જ લાગે છે મને. તબિયત બગડી? ફાફરો હાલ દેતા હે. ફાફરો હાલ દે. તબિયત બગડી હોય તો ફાફરો આપવા દે. અબલે કમ્પ્લીટ તબિયત થઈ ગઈ તો ચલો દૂધ ભરવા માટે જવાનું છે. પણ મમ્મીએ તો જો એકન તો કુબીના તો 1 2 3 4 5 ભાગ પાડી નાખ્યા. કરવા તો પડે કે કુબી આમ તો થોડી મસ્ત. ટોમેટો લાવ્યો પાછો? જોયું ટોમેટો? ટોમેટો બસ તાને જોયું વાત. એ મમ્મી કુબી લઈ લેજે, કુબી લઈ લેજે. કારીગર આવી ગયા છે જલ્દી. અને ત્રીજું માર હમું તો છે. એ માર હમું તો તાર મોઢું જેવું કરે. અરે હા મમ્મી લઈ લીધું. હા નહીં બાળતા એમ નામ રો છે તો કોણ બાલ નહીં તો આઈને મોઢું જેવું કરે. ત્રીજું મોઢું તો જો. ત્રીજું એ મોઢું કરી છે તો હે. ઓ લોટ ખાઈને તો જો આ સાઈડ તો હું મમ્મીને શાક કાપું છું ખાઈને. અને આ સાઈડ તો જો સંગીતા ભાભી બેસી ગયો છે રોટલા કરવા માટે. નહીં સુલો બુલો હળગી દીધો છે રોટલા કરવા માટે. જો મકાઈના રોટલા કરું છું અને કુબીનું શાક. આમ તો મકાઈના રોટલા કુબીનું શાક સેટિંગ થઈ જાય. શું કેવું? ના થાય તો સેટિંગ કરવું. મમ્મી થઈ જાય? મકાઈના રોટલા કુબીનું શાક ભાવ કે ના ભાવ? એ તું બાળે છોકરોને ત્રીસી ના આવડે તને જ આવડે. એ પેટી નાખી દે તો પછી પેટી ખોળો છો. ઘર બનાવીશ એટલે મારું સુંદર ઘર છે. સુંદર ઘર. શું ખાવા બોલાવે? બટાકાનું શાક દાળ ભાત લાયા કરે. દાળ ભાત લાયા? ઓહો આપણે તો ઘેર આવી ગયા છીએ ને આપણે તો બેસી જવું ખાવા માટે. તો મમ્મી હવે હાલ જ ખાધું. મમ્મીને ખાઈને બધા ઓવા દૂધ લેતા આવજો. આવું શાક ખાઉં છું. દૂધ હું તો વાટકામ લઉં છું. તો મમ્મીને હાલ જ ખાઈને ઊભો થયો અને પપ્પા ખાવા માટે બેઠા છે બહાર. અને આપણે ખાવા માટે બેસી ગયા છીએ. તો જો કોબીનું શાક બનાવ્યું છે ને મકાઈના રોટલા. તો ખાવા માટે બેસી ગયા છીએ ગાઈસ. તો પહેલાં આપણે ખાઈ લઈએ. બધો હાલ ખાઈને ઊભો થયો અને જેવા આપણે આ એવા પહેલાં તાપવા માટે જાય. તાપી સીધા આવું ખાવા માટે બેઠા. તો ચલો ખાઈ લઈએ પહેલાં આપણે.